વડોદરાની વાત કરવામાં આવે તો રખડતા શ્વાનોના આતંક વચ્ચે વીએમસી એક્શનમાં આવી ગઈ છે। શહેરમાં શ્વાનોની વસ્તી ગણતરી થશે। વડોદરામાં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે। વીએમસીએ વસ્તી સર્વે માટે ટેન્ડર બહાર પાડ્યું છે। રખડતા શ્વાનોની સાચી સંખ્યા જાણવા વીએમસી શહેરમાં ખાસ વસ્તી સર્વે હાથ ધરશે। શ્વાનના બચકા ભરવાના બનાવો વધતા વીએમસી હરકતમાં વસ્તી ગણતરીનો નિર્ણય લેવાયો છે। વાઘોડિયા રોડ પર 24 લોકોને બચકા બાદ વીએમસીએ રખડતા શ્વાનોનો સર્વે શરૂ કર્યો છે। રખડતા શ્વાનોના આતંક વચ્ચે હવે વસ્તી ગણતરી થશે। વીએમસીએ સંસ્થાઓ પાસેથી ટેન્ડર માંગ્યું છે। શ્વાનોની સંખ્યા અને વસ્તીની ગતિશીલતા જણાવવા વીએમસી દ્વારા શહેરવ્યાપી સર્વે કરાશે। હડકાવાના વધતા જોખમ વચ્ચે વીએમસીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રખડતા શ્વાનોની વસ્તી ગણાશે। શહેરમાં 6463 લોકોએ હડકવાની રસી લીધી। હવે શ્વાનોની વસ્તી ગણાશે વીએમસી તો રખડતા શ્વાનોની વસ્તી નિયંત્રણ માટે વીએમસી તૈયાર છે। એબીસી માટે સર્વે બાદ નવી રણનીતિ બનશે। અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરત્વે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને ડોગ સેન્સસ કરવાનો સર્વે કરવા બાબતે આદેશ આપવામાં આવ્યો છે। જે અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ સાયન્ટિફિક વે જે ગાઈડલાઇન છે ભારત સરકારની એ અનુસાર 2014ની અંદર સર્વે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ અત્યારે જે દર 5 વર્ષે સર્વે કરવાનો એના અનુસંધાને ફરીથી અત્યારે આગામી સમયમાં ડોગ સેન્સસની સર્વે કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। જનરલી 2 થી 3 ટીમોનું પ્લાનિંગ હોય છે। દરેક ટીમ વોર્ડ વાઇઝ, વોર્ડની સ્ટેટ વાઇઝ અને સ્પેસિફિક લાઇન વાઇઝ કામગીરી કરે છે જીપીએસ લોકેશનના મેપિંગના આધારે। જે તે વિસ્તારની અંદર જે એમને ડોગ્સ દેખાતા હોય અને સેટેલાઇટ વ્યૂ મારફતે જીપીએસ લોકેશન જે આપણે લોન્જિટ્યુડ લેટિટ્યુડ લેતા હોય છે એ ધોરણે તે દરેક ડોગને આઈડેન્ટિફાઈ કરી કેટલા ડોગ્સની અંદર સ્ટરલાઇઝેશન થયેલું છે, કેટલા સ્ટરલાઇઝેશન છે, અનસ્ટરલાઇઝ ડોગ છે, સાથે સાથે લેક્ટેટિંગ ફિમેલ્સ કેટલી છે, કોઈ પપીસ જોવા મળતા હોય તો એ રીતે કોઈ કેસની અંદર સ્કિન ડિસીઝ ધરાવતા કોઈ બીમાર મદારને જણાતા હોય સ્કિન ડિસીઝ એ ટાઈપના ડોગ્સ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે। વિવિધ અલગ અલગ પેરામીટર્સ છે સ્ટ્રે ડોગ બાબતના એ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવે છે। જોવા જઈએ તો 3 થી 4 મહિના કામગીરી શરૂ થયાની અંદર 3 થી 4 મહિના કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ સાયન્ટિફિક જે કંઈ રિપોર્ટ બનાવવા છે એ રિપોર્ટ તૈયાર કરી અને 6 માસની અંદર રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે। જે રીતના રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે જેને લઈને બીએમસી પાલિકા દ્વારા રખડતા કૂતરાઓની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે, શું કહેશો એના વિશે? સર, વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે, વાત સાચી છે, પણ 2023 પછી એચએસએની ટીમ જ્યારે અહીંયાથી જતી હતી તો 80% એ લોકો ઓલરેડી વસ્તી ગણતરી કરીને ગયા હતા, જેમાં 44,000 જેટલી એક્સપ્રોક્સ સંખ્યા હતી અને 80% એ લોકો કામ કરીને ગયા હતા, જેમાં વેક્સિનેશન સારી રીતના કર્યું હતું, સ્ટરલાઇઝેશન સારું કર્યું હતું। 2023 પછી કોર્પોરેશનમાં અમે નથી જાણ્યું કે લોકોએ કોઈ દિવસ વસ્તી ગણતરી કરી હોય કે જે એમના પોતાના એરિયામાં કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ સ્ટરલાઇઝેશન પ્રોગ્રામ કે વેક્સિનેશન પ્રોગ્રામની ડ્રાઈવ ચાલી હોય। અમે પોતે વોલેન્ટિયર તરીકે કેટલી વાર સ્ટરલાઇઝેશન કરાયું છે, વેક્સિનેશન કરાયું છે, કેટલી એનજીઓ કેટલા સંસ્થાઓ એવા છે જે આવી છે આ બધું કરવા। કોર્પોરેશન કરે છે, બહુ સારી વાત છે, અમે ખુશી જ મળશે કે ભાઈ એક પ્રોપર ડેટા મળશે કે જેમાંથી ખબર પડશે કેટલા ડોગ્સ છે, જેમાં એજેડ ડોગ કેટલા છે, જેમાં વેક્સિનેટેડ ડોગ કેટલા છે, સ્ટરલાઇઝેશન કેટલાને બાકી છે, કેટલી ફિમેલ્સ છે, કેટલા મેલ્સ છે, કેટલા પપ્સ આવ્યા છે અને કયા એરિયામાં કેટલા ડોગ છે એ પણ અમને મેઇન ડેટા ખબર પડશે। જી, શું કહેશો આ લોકોની કામગીરીથી તમે સંતુષ્ટ છો ખરા? કારણ કે ના સર, અમે સંતુષ્ટ તો નથી, કારણ કે સંતુષ્ટ હોતા જ્યારે એ લોકો અમારો બહુ સરને પણ ખબર છે, કોર્પોરેશનને પણ ખબર છે, અમે કેટલી વાર કમ્પ્લેન પણ કરી ચૂક્યા છે સ્ટરલાઇઝેશન વેક્સિનેશન માટે। યશ ફાઉન્ડેશન કરીને છે જે છે, બીજા વીએસપીસી છે, પણ અમને કમ્પ્લેન એવી હોય છે કે અમે સ્ટરલાઇઝેશન માટે ડોગ આપીએ છીએ તો અમારું ડોગ સારી કન્ડિશનમાં નથી આવતું, આટલી વર્સ્ટ કન્ડિશનમાં આવે, ટીક પડીને આવે, કોતું બીમાર થઈને આવે અને આવીને અમે ઈચ્છા એવું રાખીએ કે અમારું ડોગ જેવું ગયું છે એવું પાછું આવે, એવી અવસ્થામાં નથી આવતું। અમુક વાર ઇન્ફેક્શન લઈને આવ્યા છે અને ડોગ મરી બી જાય છે। પ્લસ અમને અમારા એરિયાના ડોગ જે 4 ડોગ ને અમારા એરિયાના ડોગ નથી આવતા, બીજાના એરિયાના ડોગ આવી જાય, એટલે રિલોકેશનના કેસ ત્યાં પણ બનતા હોય છે। એટલે મારી ઈચ્છા એવી છે કે સર રિલોકેશન ના થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ડોગને ના કરો। અત્યારે તમારો મુદ્દો એવો છે કે ડોગ પાછળ પડે છે, બાઇટ થાય છે, તો એવું પણ હોય કે અનનોન પ્લેસ પર ડોગ જતા હોય ને એટલે એમની ઇનસિક્યુરિટીના લીધે પણ બાઇટ કરતા હોય, ઇનસિક્યુરિટીના લીધે પણ આપણી પાછળ પડતા હોય। એટલે કોર્પોરેશનને કહેવાનું એટલું જ છે કે તમે સ્થાનિક જે પણ છે રેસિડેન્શિયલ છે એમને કોન્ટેક્ટ કરો, ફીડર્સ છે એમને કોન્ટેક્ટ કરો, એટલે તમને પણ હેલ્પફુલ રહે ને અમને પણ હેલ્પફુલ રહે। શું નામ આપણું? શ્વેતા દુબે।
पालिका के द्वारा जो ये स्ट्रीट डॉग है उनको कुछ वस्ती गणतरी की जा रही है, तो उसमें क्या दिक्कत आ रही है और आप क्या कहना चाहेंगे? सर, जो पालिका के द्वारा गिनती की जा रही है, हम यही चाहेंगे कि वो कुछ फीडर्स को भी साथ में रखे। ठीक है, फीडर्स की साथ में रखते हुए उनके लिए भी ये चीज आसान है। जो गिनती हो रही है, हम ये चाहेंगे जो एजड डॉग है उनकी गिनती अलग करे, एडल्ट डॉग है उनकी गिनती अलग करे, जो बच्चे हैं उनकी गिनती अलग करे। क्योंकि ऑपरेशन के दौरान ये चीज देखी जाती है कि उसकी जो वेट है वो 10 केजी अबव होना चाहिए और एज 6 मंथ से ऊपर होनी चाहिए। तो ये सब चीजें उनको ध्यान में रखनी पड़ेगी कि एजड डॉग कितने हैं, एडल्ट डॉग कितने हैं और बच्चे कितने हैं। तो इसको किस तरह से देखते हैं और इसमें क्या सुधार होना चाहिए? सुधार में सर उनको सबसे पहले जो स्टरलाइजेशन हो रहा है वो तो करवाना ही चाहिए। वो तो एक आम नागरिक का भी ड्यूटी बनता है कि हर एक सोसाइटी की तरफ से अपने एरिया में स्टरलाइजेशन करवाना चाहिए और उनका जो रेबीज का वैक्सीनेशन है वो भी करवाना चाहिए, जो कि सरकार द्वारा मुफ्त है। आप सरकार को भी बोलोगे तो खसीकरण और रसीकरण दोनों वो करके देंगे आपको। तो इसके कारण हमारे लिए ये चीज आसान हो जाएगी कि हम जो डॉग्स की गिनती बढ़ रही है तो जो जनसंख्या है उनकी कंट्रोल कर पाएंगे हम। तो आप जैसे डॉग को अच्छी तरह से जानते हो, तो कौन सा सीजन या ऐसा कौन सा टाइम होता है जब डॉग ज्यादातर बाइट करते हैं, ऐसा कुछ होता है? ऐसा कुछ है नहीं। देखो, वो तो हमारे ऊपर डिपेंड करता है कि हम उनको धुतकारते ही रहेंगे, हम उनको अच्छे नजरिए से देखेंगे नहीं, हम उनको खाना पीना देंगे नहीं, तो ऑब्वियसली वो भी क्या करेगा, थका हार के एक दिन हमें ही काटने आएगा। हम खाना पीना खिलाएंगे, अपने मजे से उनको रखेंगे। शहरी का कुछ जानवर है, जानवर को प्रेम चाहिए, तो वो प्रेम से रखेंगे तो वो ऑब्वियसली अटैक नहीं करेगा। आपका नाम?